શ્રી વાગડ વિશા શ્રીમાળી સોની સમાજના સાબરકાંઠામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। શ્રી વાગડ વિશા શ્રીમાળી સોની સમાજના સાબરકાંઠામાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। બહોળી સંખ્યામાં સભ્યો રહ્યા હાજર અને કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે સોની હસમુખ લાલભાઈ, પ્રમુખ તરીકે સોની સુરેશભાઈ જંતીલાલ અને સોની હિતેશભાઈ ખેંગારભાઈની, મંત્રી તરીકે સોની ભૂપેન્દ્ર અમૃતભાઈ તેમજ નિમણૂક કરવામાં આવી હતી। આ અંગે પ્રમુખ સાથે વાત કરતા સમાજ માટે આગળ કયા પ્રકારનું કામ કરવામાં આવશે તો તેમને જાણવા મળ્યું હતું કે સમાજમાં બેરોજગાર, અશોકસિત વગેરે લોકો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે અને સાથે સાથે સોની સમાજનો કોઈ પણ વર્ગ નબળો ન પડે તે માટે મારી પ્રમુખ તરીકેની જવાબદારી રહેશે। ત્યાં સુધી મારી ટીમ સાથે સતત જ હું ખડે પગે ઊભો રહીશ। તેના અંગે પ્રમુખ દરમિયાન સરકારશ્રીને પણ એક ખાસ વિનંતી કરી હતી કે અમુક અમારા સમાજમાં નબળા વર્ગો માટે યોજનાઓનો લાભ મળી રહે તે માટે પ્રયત્ન કરીશ। આ સમયે સાબરકાંઠા સોની સમાજ વતી પહેલગામ હુમલામાં મૃત્યુ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન ધારણ કર્યું હતું। અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ચિરાગ પાટડિયા સાથે સંગીતા સુથાર, અમદાવાદ। સાબરકાંઠા અરવલ્લીના શ્રી વાગડ શ્રીમાળી સોની સમાજની હોદ્દેદારોની બિનહરીફ વરણી થઈ છે અને કારોબારીની રચના થઈ છે। તો આ પ્રસંગે આપણી સાથે તેના પ્રમુખ જે નવનિર્મિત પ્રમુખ છે એ આપણી સાથે જોડાયા છે। સમાજને હિતને લઈને સમાજલક્ષી શું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે આપણે એમની પાસેથી જાણીશું। શું નામ છે આપનું? સોની હસમુખલાલભાઈ લાલભાઈ। તમે નવનિમિત્ત તમે પ્રમુખ તરીકે તમારી વરણી થઈ છે અને બિનહરીફ વરણી થઈ છે। સમાજને આગળ લાવવા માટે સમાજલક્ષી શું આયોજન તમે કર્યા છે? સમાજલક્ષી પ્રથમ તો આયોજન શૈક્ષણિક લાયકાત માટેનું છે। શૈક્ષણિક ક્ષેત્રે કોઈ પણ સમાજના સભ્યને કંઈ પણ જરૂરિયાત હશે તે માટેનું ફંડ ભેગું કરીને છોકરાઓ માટેના ભણવા માટેના અમે એનો પ્રયત્ન કરીશું। અને જે મેડિકલની જે જરૂરિયાત હોય સમાજના એક વ્યક્તિને, તે સમાજના વ્યક્તિ માટે મેડિકલ માટેનું પણ આયોજનનું ફંડ ઊભું કરીને આયોજન કરવાની અમારી ઈચ્છા છે। અને બીજું કે અમે અમારા સમાજના દરેક વ્યક્તિને કોઈપણ કાર્ય માટે કોઈપણ વિષયનું કાર્ય હોય એમાં અમે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું। કેટલા હોદ્દેદારોની નિમણૂક થઈ છે અને કારોબારીમાં કેટલા સભ્યો જોડાયા? કારોબારીમાં અમારા 8 સભ્યો છે અને અમારા જે હોદ્દેદારો છે એ હોદ્દેદારો પણ 8 જ છે। સાબરકાંઠાના કયા કયા વિસ્તારમાંથી જોડાયા? સાબરકાંઠાના અને અરવલ્લી જે સંયુક્ત છે અમારું જે સંગઠન, એમાંથી અમારે મોડાસા, ધનસુરા, બાયડ, દહેગામ, આકરોન, હિંમતનગર, રણાસણ અને પ્રાંતિજ અને ડેમાઈ આટલા ગામોના સંયુક્ત સભ્યો આ સંસ્થામાં જોડાયેલા છે। ઓકે, આપનું નામ? મારું નામ નટોલાલ નંદરામ પાટડિયા। હું અમદાવાદ સોની વાગડ શ્રીમાળી સમાજનો 7 વર્ષ પ્રમુખ રહ્યો। હાલ અમારા પ્રમુખ શ્રી હરિભાઈ અને ઉપપ્રમુખ શ્રી સેવંતીભાઈ તથા કારોબારી સભ્ય શ્રી ચિરાગભાઈ એમની સાથે સમાજના અને અદરવાઇઝ બીજા સમાજ આપણા જેમ કે અરવલ્લી છે, આણંદ છે, રાજકોટ છે, ચોરાડ છે, તે સમાજના હરેક કાર્યમાં હું અત્યારે સમાજ જે કહે છે એ ભૂમિકા સક્રિય રીતે નિભાવી રહ્યો છું। ખાસ કરીને ગુજરાતમાંથી કયા કયા શહેરોમાં નિમણૂક કરવામાં આવી છે? અત્યારે હાલ અમારા વાગડ શ્રીમાળી સોની સમાજના મેન અંજાર શ્રીમાળી સોની સમાજ વાગડ, રાપર શ્રીમાળી સોની સમાજ વાગડ, રાપર ભચાઉ શ્રીમાળી સોની સમાજ વાગડ, અમદાવાદ શ્રીમાળી સોની સમાજ વાગડ, આણંદ, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, હાલ આજ મુંબઈ પણ થઈ ગયો, આજનો આ અરવલ્લી સાબરકાંઠામાં પણ થઈ ગયો અને રાજકોટ પણ થઈ ગયું। આ રીતે અમારા વાગડ સોની સમાજના 7 થી 8 સંગઠનો કાર્યરત થયા છે। જેમાં સંગઠનને કાર્યરત કરીને આગળ કઈ રીતની રણનીતિ રહેશે અને શું કાર્ય કરવામાં આવશે? આગળ અમારી રણનીતિ જેમ કે અંજાર અમારા પ્રમુખ શ્રી મોહનભાઈના માર્ગદર્શન હેઠળ કે ભાઈ તમે જ્યાં જ્યાં મંડળો નથી ત્યાં મંડળોની સ્થાપના કરી આવનારા દિવસોમાં જે સમાજમાં અમુક વધારે પડતા રિવાજો છે એને તિલાંજલિ આપી અને કંઈક સમાજ માટે નવો રાહ ચીંધી, જેથી કરીને નાના માણસ પણ ખોટો ખેંચાઈ ન રહે તો થોડાક એવા પગલાં સમાજની તો સ્થાપના થઈ ગઈ, મધ્યમ વર્ગના માટે શું કરવામાં આવશે? સમાજના મધ્યમ વર્ગના માટે પહેલું સ્થાન, જેમ અમારા અત્યારે નવનિર્મિત પ્રમુખ શ્રી હસમુખભાઈએ કીધું કે પહેલું જે અમારું ફોકસ છે એ શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે રહેશે કે નાના વર્ગને મેડિકલ ક્ષેત્રે જે પડતી અગવડતાઓને પહેલી પ્રાથમિકતા આપશું। પ્રથમ
જે એવા વર્ગ છે જે ભણવામાં સક્ષમ છે પણ આર્થિક પરિસ્થિતિ જેની સારી નથી, એના માટે વધારે ભંડોળ એકત્રિત કરી અમે એમને આગળ લાવવા અમારો પ્રથમ પ્રયાસ રહેશે. ત્યારબાદ સમાજના ઉન્નતિના જે કાર્યો હશે તેમાં અમદાવાદ સમાજ સહયોગી રહેશે. આજ રોજ જે અમારા જે સાબરકાંઠા અરવલ્લી સમાજની નવી સંગઠનની વરણી થઈ છે તારીખ 4/5/2025ના આજ દિવસે મુંબઈ વાગડ સીમાડી સોની સમાજના પ્રમુખ અને એની કારોબારીની રચના થઈ છે. એમને એ લોકોને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને અમારા જે માતૃ સંસ્થા અંજાર વાગડ સીમાડી સોની સમાજના પ્રમુખને પણ અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમના આગ્રહથી અને એમની વિનંતીને માન આપીને અમે આ સમાજનું અહીં સંગઠન તૈયાર કર્યું છે અને આજરોજ એ સંગઠનની અમે રચના કરી છે. હું સેવંતીલાલ મણીલાલ સોની અમદાવાદ કચ્છ વાગડ સમાજના ઉપપ્રમુખ તરીકે અને અરવલ્લી સમાજ સાબરકાંઠા અરવલ્લી સમાજનો અત્યારે જે પ્રોગ્રામ છે નવનિયુક્ત બધા હોદ્દેદારો નિયુક્તિ થઈ છે એમાં અમે સહયોગ કરવા માટે અહીંયા આવ્યા છીએ. અમારા પ્રમુખ સાહેબ શ્રી હરિભાઈ સોની તથા નટવરલાલ તથા ચિરાગભાઈ તથા અમે બધા અને સમાજના ઉત્થાન માટે મતલબ કે એમને જે આ પગલું ભર્યું છે એના માટે સહયોગ કરવા માટે અમે આવ્યા છીએ. અને ઉત્તરોત્તર સાબરકાંઠા અરવલ્લી સમાજ દિન પ્રતિદિન પ્રગતિ કરે અને નાનામાં નાના સમાજનો મુખ્ય હેતુ જ એ છે અમે દરેક જગ્યાએ સમાજની રચનાઓ કરીએ છીએ, એમાં કોન્ટ્રીબ્યુટ થઈએ છીએ કે જેથી સમાજ ઉત્તરોત્તર કંઈક પ્રગતિ કરે અને સમાજમાં નાના માણસને સહયોગ મળે એવી અમારી હોય છે શુભેચ્છા. એવી મહેચ્છાથી